સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના હંબલી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 12/3/2026 ને ગુરુવાર, ફાગણ વદ નોમ તિથિ છે. આજે દિવસ અશુભ છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ. આ નોમ તિથિ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળસ્કે 6:30 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૂળ. મૂળ નક્ષત્ર અંદર બાળકનો જન્મ થાય ત્યારે એના માતા પિતાનું મુખ ન જોશો. યુટ્યુબ પર વોટ્સએપ પર કોલિંગ કરીને જુઓ છો એનાથી તમને જ નુકસાન થશે. 11 દિવસ પછી કાસાની વાડકીમાં ઘી લેવાનું, એમાં મુખ જોવાનું અને પછી પ્રત્યક્ષ મુખ જોઈ શકો છો. તો તમારે હેરાનગતિ નહીં થાય અને બને તેટલી જલ્દી વિધિ કરી લેવી. આ બાળકનો જન્મ થયો હોય મૂળ નક્ષત્રમાં માતા પિતાને ઘણું ભારે પડતું હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે સિદ્ધ સિદ્ધ યોગ. આજે સવારે 9:59 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બાળકનો જન્મ થાય વ્યતિપાત યોગ ગણાશે. આ વ્યતિપાત યોગ પણ ઘણું નુકસાન કરતા હોય છે, જીવનમાં ખૂબ ઉત્પાત કરાવી નાખે છે. એની પણ વિધિ કરાવી લેવી જોઈએ. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ. તેતિલ કરણ આજે સાંજે 5:27 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એનું ગર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. ધન રાશિ અક્ષર આવે છે ભ. ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. આ ધન રાશિ 14 તારીખ સવારે 9:33 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. આ રાશિ તિથિ વા નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો તમારું જીવન સરળ બની જશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ સરસ થશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, આજે કોઈ વિદેશમાં જરૂર છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો કાર્ય કરતા પહેલા આજનું સુકન કરીને જજો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે. એમ તો આજે આખા દિવસ જ અશુભ છે, છતાં પણ એની અંદર પણ જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ. આજે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરી નીકળો. કોઈ ગુરુ ન હોય તો માતા પિતાને વંદન કરી રાખો, કારણ કે માતા પિતા પ્રથમ ગુરુ છે. આજે બ્રાહ્મણોને ભોજન કરાવી દો, એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થશે. આજે આખા દિવસમાં શુભ સમય કયો છે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ છે. આજે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ છે. આજે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ છે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ છે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ છે. આ સમય શુભ બતાવ્યો, પણ આજે દિવસ તો શુભ જ છે. પણ તમને એવું હોય કે અનિવાર્ય સંજોગોમાં કામ કરવા જવું પડે એમ જ છે, ઇન્ટરવ્યુ આપવા જવું પડે એમ જ છે, વિદેશમાં જવું જ પડે, એવા અનિવાર્ય સંજોગોમાં જે કરવાના કાર્યો છે તે આ સમયગાળા દરમિયાન કરશો તો સારી સફળતા મળી શકે. આપણી જોગેશ ચેનલ પર જઈ આજનું સુકન કરીને જજો, સફળતા સારી મળશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભે કૃષ્ણ પક્ષે નવમ્યાયમ બૃહસ્પતિવાર શ્રવિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा
तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ,
પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજ મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઊભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.